પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ, જેના અક્ષર છે અ, લ, નહીં. મેષ રાશિવાળા જાતકોને વ્યવસાયના ક્ષેત્રમાં થોડોક મુશ્કેલીઓનો સામનો કદાચ આજના દિવસ માટે કરવો પડે તેવા યોગ દેખાઈ રહ્યા છે. કોઈ પણ નિર્ણય મહત્વના હોય અને લેવાના હોય તો આજે સાવધાની રાખવી એ જરૂરી છે. બને ત્યાં સુધી કારણ વગરની ચિંતાઓથી દૂર રહો. આવક જાવક તો સમાંતર જળવાઈ રહેશે. એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બ છે. તો વૃષભ રાશિવાળા જાતકોને સામાજિક કાર્યોમાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. સેવાકીય પ્રવૃત્તિઓથી તમારું મન પ્રસન્ન રહેશે. આજે સત્તા અથવા સંતાનો, આ બંનેની બાબતની અંદર સારા સમાચાર મળે, પણ સંતાનોના પ્રશ્નમાં થોડી ચિંતા અનુભવાશે. ધંધાકીય કામકાજમાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ગ અક્ષર છે મિથુન રાશિના જાતકોના. પારિવારિક જીવનમાં એક સારી સુખાકારી આજે મિથુન રાશિના જાતકોને મળશે. ધંધાને લગતા કામકાજમાં સારા લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વડીલો તરફથી આશીર્વાદ મળે આજના દિવસ માટે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસે દેખાશે. જય ગણેશ. મિત્રો, રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ, કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. બપોર સુધી કદાચ કામનું થોડું ટેન્શન રહેશે. સમજદારીથી કામકાજ કરશો તો વધારે લાભ થશે. કોઈ પણ રોકાણ કરવા માટે આજે સમય સારો છે, લાભ કરાવડાવશે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ રહેશે. સિંહ રાશિ એટલે મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજમાં કદાચ થોડું બંધન રહેશે. આજે આર્થિક બાબતોમાં થોડી તકલીફ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. બને ત્યાં સુધી કારણ વગરનું ટેન્શન, નુકસાન ન કરાવે થોડું ધ્યાન રાખવું પડશે. થોડોક માનસિક ઉચાટ પણ આજના દિવસ માટે રહેશે, તો આ બાબતે થોડી સાવધાની રાખવી જરૂરી છે. કન્યા રાશિની વાત કરીએ, પ, ઠ, ણ અક્ષર છે કન્યા રાશિના. મિત્રો, પરિવારમાં સંપૂર્ણ સ્નેહ આજના દિવસ માટે કન્યા રાશિના જાતકોને મળશે. ઘર વપરાશની ચીજોમાં કદાચ થોડો ખર્ચ વધી શકે છે. કોઈ પણ પ્રકારના નવા રોકાણ કરવાના હોય તો લાભ થાય તેવી સંભાવનાઓ દેખાય છે. જીવનસાથી સાથે થોડા વૈચારિક મતભેદ રહે આવી શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાય છે. એક કોલર મિત્ર સાથે વાત. સર, તમારા ર અને ત છે તો તમારી રાશિ થઈ તુલા. તો રોજગારી માટે તુલા રાશિના જાતકોને આજે નવી તકો પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. સત્તા અને શાસનનો સહયોગ પ્રાપ્ત થાય. માનસિક ચંચળતા પર થોડો કાબુ રાખવો પડે. ભાગીદારીવાળા કામકાજમાં થોડુંક સાચવીને કામકાજ કરવું એ પણ આજના દિવસ માટે જરૂરી બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, અક્ષર ન અને ય છે એવા જાતકો માટે. આર્થિક બાબતોની અંદર સારા લાભની સંભાવનાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. વાણીનો વિવેક તમારી શુભા બની જશે. આજે ખોટા ખર્ચાઓથી બચવાનું રહેશે. કામકાજની કદર થશે આજના દિવસ માટે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિના જાતકો માટે ઘરેલું કામકાજમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. જે કંઈ પુરુષાર્થ કરશો તમારા માટે ફળદાયી બનશે. પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર પણ મળશે. ધંધાકીય બાબતની અંદર લાભની શક્યતાઓ તમારા માટે આજે પ્રબળ દેખાઈ રહી છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો છે. જય ગણેશ. કરીએ મિત્રો, ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે કામકાજના સ્થળે આનંદની અનુભૂતિ થશે. ભાગ્યોદય માટે તો ઉત્તમ તકો આજના દિવસ માટે મળે. જીવનસાથી હોય ચાહે પ્રિયજનનો હોય, આજે ઉત્તમ સ્નેહ પ્રાપ્ત થશે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થાય તેવા યોગ બની રહ્યા છે મકર રાશિના જાતકોને. વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને શ છે. તો કુંભ રાશિવાળા જાતકોને તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. પારિવારિક જીવનનો જો વિચાર કરીએ તો સાધારણ ક્લેશમાં રહે તેવી શક્યતાઓ છે. થોડું સાચવીને કામકાજ કરજો. બને ત્યાં સુધી ખોટા ખર્ચાઓ ટાળવા, ખોટી ઉતાવળ ન કરવી, કારણ વગરની ચિંતાઓથી દૂર રહેવું એ આજના દિવસ માટે આપણા માટે ખૂબ જ જરૂરી બનશે. હવે વાત કરીએ 12મી રાશિ, છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ, ચ, જ અને થ અક્ષર છે. ભાગીદારો સાથે ઉત્તમ વ્યવહાર આજે કરશો, ખૂબ જ સારો લાભ થશે. વ્યવસાયની અંદર વિચાર કરીએ તો કદાચ થોડી ચિંતા રહેશે. આજે માનસિક શાંતિમાં થોડીક ઉણપ અનુભવાય તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે. ફળની અપેક્ષા વગર કામકાજ કરો તો વધારે સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ.